ભાવનગરના જવાહર મેદાન ખાતે વાઇબ્રન્ટ ભાવનગર વિઝન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ કરાવતા કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 3 થી 6 જાન્યુઆરી સુધી યોજાનારા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2023 ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોને કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આગામી તારીખ 6 જાન્યુઆરી સુધી યોજાનારા આ એક્સપોને ખુલ્લો મૂકતા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની આ પાવન ધરતી પર વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2023 ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। તે ભાવનગરના વિકાસમાં ખૂબ મહત્વનું સાબિત થશે। તેમણે ઉમેર્યું કે આવનારા દિવસોમાં ભાવનગર મોટા ઉદ્યોગોનું હબ બનશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી નેતૃત્વને કારણે આજે આપણો દેશ નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતની વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરશે। મંત્રીશ્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે સંકલ્પબદ્ધ છે। ભાવનગરમાં યોજાઈ રહેલા આ એક્સપોમાં ભારત સરકારના MSME મંત્રાલયે સબસિડી આપી સ્ટોલ્સને સ્પોન્સર કર્યા છે। સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયે ફૂડ પ્રોસેસિંગને લગતા 20 સ્ટોલ્સ માટે સ્પોન્સરશિપ આવી છે। ભાવનગરમાં MSME પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ પ્રોસેસિંગ, શિપિંગ, રોલિંગ મિલ્સ જેવા ઉદ્યોગો વિકસાવવાનો અવકાશ રહેલો છે। કેન્દ્ર સરકારે આ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ બનાવી જાહેર કરી છે।